તો આજે આપણે ધોરણ 10નું જે ચેપ્ટર 1 છે તેનો સ્વાધ્યાય 1.2 દાખલો બીજો જોવાના છે। તો અહીંયા આપણને આપેલું છે કે સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળની અંદર 5 એ અસમય સંખ્યા છે। તો આપણે 3 + 2 વર્ગમૂળની અંદર 5 ને અસમય સંખ્યા સાબિત કરવા માટે આપણે એવું ધારીએ છીએ કે 3 + 2 વર્ગમૂળની અંદર 5 એ સમય સંખ્યા છે। આપણે આના પહેલાના વિડીયોમાં જોયું કે આપણે સમય સંખ્યાને એના છેદમાં બી સ્વરૂપે એટલે કે અંશ અને છેદ સ્વરૂપે લખી શકીએ। ધારો કે આપણો અંશ એ હોય અને છેદ બી હોય તો તમે એવું લખી શકો કે 3 + 2 વર્ગમૂળની અંદર 5 બરાબર એના છેદમાં બી। હવે અહીંયા તમે જુઓ કે 3 છે તે તમારો સરવાળામાં એટલે કે આ બરાબરની આ બાજુ પ્લસ છે તો બરાબરની આ બાજુ જશે તો માઇનસ થઈ જશે એટલે કે 2 વર્ગમૂળની અંદર 5 એના છેદમાં બી -3। હવે અહીંયા તમે જોશો કે 2 વર્ગમૂળની અંદર 5 = આપણે આ બી છે તેનો લસા લઈ લઈએ તો એ -3b / b એવું કરી શકીએ। લસા ઉપર જાય આ 3 ઉપર ગુણાકારમાં જાય બી ઉપર ગુણાકારમાં જાય એટલે 3b અને છેદમાં b વધે તો 2 વર્ગમૂળની અંદર 5 બરાબર a - 3b ના છેદમાં b। હવે તમે જો 2 અહીંયા ગુણાકારમાં છે વર્ગમૂળની અંદર 5 સાથે તો નીચે સ્વાભાવિકપણે બરાબરની આ બાજુ ભાગાકારમાં જશે। હવે તમે અહીંયા જોઉં કે આ જે છે a - 3b / 2b એ તો અંશ અને છેદ સ્વરૂપે થયું એટલે કે એના છેદમાં b સ્વરૂપ છે એટલે આપણે કોઈ પણ સમય સંખ્યાને એના છેદમાં b સ્વરૂપે લખી શકીએ। તો અહીંયા a - 3b / 2b એ તો સમય સંખ્યા છે પરંતુ આપણે જાણીએ છીએ કે વર્ગમૂળની અંદર 5 એ અસમય સંખ્યા છે તેથી આપણી ધારણા ખોટી પડે છે। 3 + 2 વર્ગમૂળની અંદર 5 એ અસમય સંખ્યા છે।